અરવલ્લી જિલ્લાના શામળાજીમાં તસ્કરોએ ખાનગી કંપનીનું એટીએમ કાપીને 5.50 લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એટીએમમાં રાત્રિ દરમિયાન કારમાં આવેલા 5 તસ્કરોએ એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારીને ગેસ કટરથી એટીએમ કાપીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારબાદ તસ્કરોએ ચોરી બાદ એટીએમમાં આગ લગાડી હતી। હથિયારો સાથે આવેલા 5 તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો હતો। ચોરી કરનાર શખ્સોની કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે શામળાજી પોલીસે ચોરીની ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી હતી અને એફએસએલની ટીમ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, શામળાજી। બોલો। મારું નામ મોટપેટ કૃષ્ણકાંત છે। હું જાપતી દેરાનો રહેવાસી છું। મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું। આ લગભગ હું 8 વર્ષથી ચલાવું છું, જેમાં ગઈ રાત્રે મને રાત્રે 4 વાગ્યાના દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે। તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતાં ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે। જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિગા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે। જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે।